નમસ્તે. ભારત માતા કી જય. લેહ લદ્દાખનું સૌંદર્ય અવિસ્મરણીય સ્મૃતિઓનું ઘર છે. લદ્દાખના પર્વતો, બરફથી ઢંકાયેલા શિખરો, જ્યાં નજર જાય ત્યાં સ્વર્ગ સમાન દ્રશ્યો જ દેખાશે. નીલા આકાશ નીચે ચાંદનીની છાંય, તારાઓથી સભર રાતો, આત્માને આપે શાંતિનું સંગીત. પેંગોંગ સરોવરના જળ કાચ જેવા જ પારદર્શક. સૂર્યાસ્ત સમયે કિરણોના રંગે રંગાતા અદ્ભુત અજવાસ અવિસ્મરણીય બની જશે. રણ જેવી ધરતી પર ખીલેલા નાનકડા ફૂલ. કુદરત કહે છે, જીવનનું સૌંદર્ય કદી નથી મળેન. ગુંફાઓના ઘંટનાદ, પ્રાર્થનાનો સ્વર, પ્રકૃતિ અને શાંતિનું સંગમ. લદ્દાખનો આ અનમોલ ખજાનો છે. દરેક ખેન અને પર્વતનું દ્રશ્ય ચિત્રકારનો અદ્ભુત ચિત્તાર છે. ધરતી પરનું સ્વર્ગ, જ્યાં દિલને મળે શાંતિ અપરંપાર, એટલે લદ્દાખ. લદ્દાખના લોકો, સાદગીમાં માનનારા, તેમાં સ્મિતમાં છુપાયેલું છે આત્મીયતાનું સંગીત. પ્રાર્થનાના સ્વર, મહેમાનગતિનો પ્રેમ, પ્રકૃતિ સાથે જીવવું, એ જ તેમનો ધર્મ. પર્વત જેટલા મજબૂત, નદી જેટલા નિર્મળ, માનવતાનો બીજો પર્યાય એટલે લદ્દાખના લોકો. તો પછી શા માટે લદ્દાખમાં પ્રોટેસ્ટ થયું? ત્યાંના લોકોની શું છે માંગ? સમજીએ આ વિડીયોમાં. નમસ્તે મિત્રો, આપ સૌનું ગમતું ગુજરાત ચેનલમાં સ્વાગત છે. લદ્દાખનું હાલનું બંધારણીય સ્થાન અને લદ્દાખના લોકોની માંગ. 31 ઓક્ટોબર 2019થી જમ્મુ કાશ્મીર પુનર્ગઠન કાયદા 2019 મુજબ લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ યુનિયન ટેરેટરી વિધાઉટ લેજિસ્લેચર બનાવવામાં આવ્યું. એટલે ત્યાં કોઈ વિધાનસભા લેજિસ્લેટિવ એસેમ્બલી નથી. કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત થયેલા લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા શાસન થાય છે. ફક્ત લેહ તથા કારગિલ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ્સને થોડી ઘણી સ્થાનિક સત્તા આપવામાં આવી છે. લદ્દાખના ઘણા સંગઠનો જેમ કે લેહ એપેક્સ બોડી, કારગિલ ડેમોક્રેટિક અલાયન્સ માગ કરે છે કે તેમને છઠ્ઠા અનુસૂચિ હેઠળ રાખવામાં આવે, જેથી જમીન, નોકરી અને સંસ્કૃતિ ઉપર કાનૂની રક્ષા મળે. કેટલાક લોકો તો સીધો રાજ્યનો દરજ્જા, સ્ટેટહુડ પણ માંગે છે. બંધારણનો છઠ્ઠો અનુસૂચિ, 6th શેડ્યુલ શું છે? છઠ્ઠો અનુસૂચિ ખાસ કરીને ઉત્તર પૂર્વ ભારતના આદિવાસી વિસ્તારો, આસામ, મેઘાલય, ત્રિપુરા માટે બનાવવામાં આવ્યો છે, જે અંતર્ગત ઓટોનમસ ડિસ્ટ્રિક્ટ રિજનલ કાઉન્સિલ્સ સ્વાયત્ત પરિષદો બને છે, જેને જમીન, જંગલ, સંસ્કૃતિ, સ્થાનિક ન્યાય અને શિક્ષણ જેવા મુદ્દાઓમાં વધારે અધિકાર હોય છે. આદિવાસી જમીન અને ઓળખ જળવાય તે માટે આ વ્યવસ્થા છે. ઉત્તર પૂર્વની બહાર ભારતના બીજા વિસ્તારો માટે સામાન્ય રીતે 5મો અનુસૂચિ, 5th શેડ્યુલ લાગુ પડે છે, જે થોડા નબળા અધિકારો આપે છે. ભારત સરકાર કેમ લદ્દાખને રાજ્ય કે અનુસૂચિ 6 હેઠળ નથી લાતા? બંધારણીય મર્યાદા છઠ્ઠો અનુસૂચિ ખાસ ઉત્તર પૂર્વ રાજ્યો માટે જ લખાયેલો છે. એને લદ્દાખમાં લાગુ કરવો હોય તો બંધારણીય સુધારો, કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ જરૂરી છે. આજ સુધી ઉત્તર પૂર્વ બહાર કોઈ વિસ્તારોમાં છઠ્ઠો અનુસૂચિ લાગુ કરવામાં આવ્યો નથી. લદ્દાખ માટે એવો નિર્ણય લેવો પડકારરૂપ ગણાશે. પ્રશાસકીય આર્થિક સવાલો. રાજ્ય બનાવવું એટલે પોતાની વિધાનસભા, બ્યુરોક્રેસી, આવક ખર્ચની જવાબદારી. લદ્દાખની વસ્તી ઓછી, વિસ્તાર કઠોર અને દૂરસ્થ હોવાથી આર્થિક રીતે વ્યવહારુ છે કે નહીં એ સવાલ છે. સુરક્ષા રણનીતિક કારણો. લદ્દાખ ચીન અને પાકિસ્તાનની સરહદે અત્યંત સંવેદનશીલ વિસ્તાર છે. સીધી કેન્દ્રની નજરમાં રાખવું સરકારે વધુ યોગ્ય માન્યું છે. રાજકીય ગણતરીઓ. રાજ્ય દરજ્જો આપવો કે છઠ્ઠો અનુસૂચિ હેઠળ મૂકવું, બંને રાજકીય રીતે મોટો નિર્ણય છે. લેહ અને કારગિલમાં માગ એકસરખી નથી, તેથી સરકાર સાવચેત છે. રાજ્યનો દરજ્જો કે છઠ્ઠો અનુસૂચિ. રાજ્ય એટલે સંપૂર્ણ વિધાનસભા, મંત્રીમંડળ, હાઈકોર્ટ, રાજ્યપાલ, રાજ્ય આવક ખર્ચ વગેરે બધું સ્થાપિત કરવું પડે. છઠ્ઠો અનુસૂચિ, 6th શેડ્યુલ એટલે આદિવાસી ઓળખ, જમીન, જંગલ અને નોકરીની ખાસ સુરક્ષા આપે છે, પણ હાલ તો ઉત્તર પૂર્વ રાજ્યો માટે જ લાગુ છે. લદ્દાખને રાજ્ય બનાવવું કે છઠ્ઠો અનુસૂચિ હેઠળ મૂકવું, બંને માટે બંધારણીય સુધારા અને રાજકીય ઈચ્છાશક્તિ જરૂરી છે. મિત્રો, આપનું લદ્દાખ મામલે શું માનવું છે તે અંગે નીચે કોમેન્ટ જરૂર કરશો. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો ગમતું ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ અને શેર પણ કરશો. અસ્તુ. વંદે માતરમ.